What is difference between intelligent and foolish man? બુદ્ધિશાળી અને મૂર્ખ માણસ વચ્ચે ફેર શું? બહુ જ સીધો સાદો ફેર છે. બુદ્ધિશાળી માણસ હંમેશા પોતાની ભૂલો શોધશે, પોતાની મૂર્ખામીઓ શોધશે, પોતાની નબળાઈ શોધશે. એ શોધશે કે એ ક્યાં ખોટો છે, એનાથી શું ખોટું થઈ રહ્યું છે, શું થઈ ગયું હતું, અને એ કબૂલ કરશે, સાવધાન થઈ જશે. ક્યાં નહોતું થવું જોઈતું ને મારાથી થઈ ગયું. આ બુદ્ધિશાળી. Intellect people will always look into own self. પોતાની જાત તરફ જોશે, નબળાઈઓને શોધશે, પકડી પાડશે, અને પછી સભાન થઈને એને સુધારશે. એ લોકો એની પોતાની ભૂલો માટે, પોતાની મૂર્ખામીમાં તરફ બેહોશ નથી, બેભાન નથી, સભાન છે. And the important difference between them, the foolish people will never look to his foolishness. અને મૂર્ખાઓ પોતાની મૂર્ખામીને જોશે જ નહીં. એ કબૂલશે નહીં મારાથી ખોટું થઈ ગયું, મારી ભૂલ છે. નો, મારી કોઈ ભૂલ હોય જ નહીં. હું ખોટું કરતો જ નથી. ભૂલ બીજા કોઈની હશે. એ જે કરે એને એ સાચું માને છે, એ મૂર્ખ. એ જે કરે એને સાચું માને, એ મૂર્ખો. અને જે સાચું હોય એ કરે એ બુદ્ધિશાળી.